કેટલો સ્નો છે આગળ, અને જે રસ્તાના મેં શૂટ કર્યું છે ને એ તમે ઓલરેડી જોઈ લીધું હશે અહીંયા આવવા પહેલાં, તો એ જોઈને બી તમે અંદાજો લગાવી શકો કે કેવું છે અને કેવું નહીં. સોરી, કોઈ પાછળ હોર્ન મારે એટલે હું જોતી હતી કે કોઈ ગાડી તો નથી આવી. હું તમને ફ્રન્ટ કેમેરાથી દેખાડીશ. જસ્ટ લવ ઇટ. જુઓ, હવે અહીંયા પણ એવું સીન છે કે આમાં આપણે જવાનું છે. આ બધી બાબા ગાડી છે લાકડાની, જે આપણે ફર્સ્ટ ડે કરી હતી સોનમર્ગમાં, એ રીતની એમાં લઈ જાય છે. તમે સ્નો કેટલો છે એ જોઈ શકો. અહીંયાથી તમને શૂઝ ભાડે મળી જાય છે. આપણા શૂઝ નથી ચાલતા. કેમ છો બધા? આઈ હોપ તમે બધા ઓકે જશો, અને હું પણ ખૂબ જ મજામાં છું અને આવી ગઈ છું ફરીથી એક નવા વ્લોગ સાથે કાશ્મીર શ્રીનગરમાં. અને જો બહાર તમે જોઈ શકો કેવું વેધર છે. મોર્નિંગ થઈ ગઈ છે, આજે જરા જલ્દી મોર્નિંગ થઈ છે, તો ચેકઆઉટ છે. બસ ફટાફટ ઉઠીને નાહી ધોઈને રેડી થઈ ગયા. ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે આપણો. એકચ્યુઅલી ટાઈમ નથી થઈ ગયો, પણ અમારે જલ્દી નીકળવાનું છે આજે. આજે આપણે જવાના છે પહેલગામ. તો અહીંયાથી ટ્રાવેલ કરીને જવાના છે. 120 કિલોમીટર છે અહીંયાથી, અને અહીંયાથી આપણું ચેકઆઉટ છે. અહીંયા આપણો 4 નાઇટનો સ્ટે હતો, એ પૂરો થયો શ્રીનગરમાં. અને આજે આપણે જવાના છે પહેલગામ. પહેલગામમાં બધું આરુવેરી અને આરુવેલી છે, અને બીજું શું એપલની જે વાડીઓ, એપલ ગાર્ડન, એ બધું છે, એ જોવાનું છે. તો આપણે એ જોઈશું. આજે પહોંચી જઈશું, સાઇટ સીન કરીશું, અને પછી આજની નાઇટ આપણી પહેલગામમાં સ્ટે કરવાની છે. અને કાલે સવારે પહેલગામથી ચેકઆઉટ કરીને આપણે પાછા ફરીથી શ્રીનગરમાં જવાના છે. એકચ્યુઅલી અમારું ગંડોલા રાઇડનું બુકિંગ નહોતું થયું, અને કોઈ પણ તમે આવો તો તમારી જાણકારી માટે ગંડોલા રાઇડનું બુકિંગ તમારે પહેલાંથી ઓનલાઈન કરવું પડે, અને જે પ્રમાણે ડેટ હોય એ પ્રમાણે તમને મળે. એનું બુકિંગ અહીંયા આવીને નથી મળતું તમને. જો તમે ડાયરેક્ટ અહીંયા આવી જશો તો તમને રાઇડ ન કરવા મળે. જે ગુલમર્ગમાં છે, કેબલ વે છે સ્નોની વચ્ચે, એ તો ત્યાં પોઝ 1 અને પોઝ 2 હોય. આપણે બંનેનું બુકિંગ છે, પણ આગળથી કરાવેલું છે ઓનલાઈન, અને એ 16નું જ મળેલું છે. એટલા માટે તો વચ્ચે આ 2 દિવસનો ગેપ પડે, એટલે પહેલગામ અમે આ રીતે એડજસ્ટ કર્યું છે. તો કાલે આપણે પાછા આવીશું ગુલમર્ગ સવારે પહેલગામથી, અને ગુલમર્ગનું પટાવીને પછી અહીંયા એક નાઇટ સ્ટે છે હાઉસબોટમાં, અને એના નેક્સ્ટ ડે આપણે નીકળી જઈશું ઘરે જવા માટે. તો ચાલો, અત્યારે આપણે એ બધી વાત તો આગળ તમને બ્લોગમાં ખબર પડી જ જશે કે ક્યારે જવાના છે, ક્યાં જવાના છે. આપણે ચેકઆઉટ થઈ ગયું છે, સામાન લઈ ગયા છે આ લોકો. તો નીચે જઈએ ગાડીમાં, જોઈએ પેલા ભાઈ આવી ગયા કે શું, અને પછી નીકળીએ. આજે એકચ્યુઅલી બ્રેકફાસ્ટ પણ નથી કર્યું, કેમ કે 8 વાગી ગયા છે, નીકળવાના છે. એ લોકોનું કિચન 8:30 ઓપન થાય છે એવરીડે, અને એમણે કીધું હતું એમની સર્વિસ બહુ સરસ છે, અમને ગમી છે. જેમ કે મેં કાલના વ્લોગમાં તમને કીધું કે ખાવાનું ફૂડ પણ બહુ સરસ છે અને સર્વિસ પણ બહુ સરસ છે. એમણે કીધું હતું કે રેડી કરી દેશે, પણ અમે ના પાડી કે એટલું જલ્દી જવાનું છે અર્લી મોર્નિંગ, તો ચાલશે બ્રેકફાસ્ટ. ખાલી ચા પી લીધી છે અમે રૂમમાં. તો ચાલો આપણે હવે નીકળીએ અને જોઈ લો એકવાર આપણું જે 4 દિવસ માટેનું ઘર હતું એ. ચાલો, રેડી થઈ ગયા છે આપણે પહેલગામ જવા માટે, અને ગાડી પણ રેડી છે. પેલા ભાઈ આવ્યા નથી, એ જ ડ્રાઈવ કરવાના છે અમારી સાથે. પેકેજમાં છે બધા દિવસ. નોર્મલી કોઈનું ગાડી એવી રીતે ડ્રાઈવ નથી કરતા, પણ આપણી ગાડી ડ્રાઈવ કરશે. અને સામાન જો તમને સામાન દેખાડું આપણો. પાછળ સીટ ઉપર એક જ માણસ બેસાય એટલી જગ્યા છે, અને બધું ફૂલ થઈ ગયું છે. બધું બેગને બેગ રાખી દીધું છે આપણે. તો બસ હવે હું એમને કોલ કરી દઉં કે નીકળ્યા, રેડી છે કે નહીં. તો આવે એટલે નીકળીએ. પહેલગામમાં પણ આપણે રસ્તાની મજા લઈશું. તમે વ્લોગને કન્ટિન્યુ કરજો. જે કંઈ પણ જોવા જેવું આવે, કે એપલના ગાર્ડન આવે કે શું છે શું નહીં, એપલ અત્યારે લાગેલા છે નથી લાગ્યા, સિઝન ક્યારે છે, અરુવેલીમાં શું છે, તો આપણે બધું જોઈશું પહેલગામનું પણ. તો ચાલો, તો નીકળેલા હતા, ગાડીમાં ઓલરેડી સામાન રાખીને બેસી ગયા હતા, તો પણ બ્રેકફાસ્ટ કરવા આવી ગયા. કેમ કે અમે એમને કીધું હતું કે ના થાય તો વાંધો નહીં, એટલું જલ્દી ઉતાવળમાં કરવાની જરૂર નથી, નીકળી જઈશું, રસ્તામાં કરીશ. તો પણ એમણે રેડી કરી દીધું છે. તો આ પણ એક સારી વાત છે હોટલની, એટલે એમના સર્વિસની, કે જલ્દી જવાના જલ્દી. એકચ્યુઅલી એવરીડેના 8:30 ને 9ના કિચન ખોલે છે, ત્યારે જ બ્રેકફાસ્ટ રેડી થાય છે. તો અમારે જલ્દી જવાનું હતું, એટલે અમે કીધું હતું એમને કે ખાલી ચા આપી દો, ચાલશે, ના થાય તો વાંધો નહીં. છતાં પણ રેડી કરી દીધું છે, અને ગાડી પાસે બોલાવવા આવ્યા કે બ્રેકફાસ્ટ રેડી છે, તમે બ્રેકફાસ્ટ કરીને જાઓ. તો જુઓ, બ્રેકફાસ્ટ કરવા આવી ગયા છે. ચા ને એટલે જ એવું થાય રોજના. બસ અડધી જ અત્યારે, થોડી આપી દો ને ગરમ, પછી હું નાસ્તો કરીને લઉં. બ્રેકફાસ્ટ કરીને આવ્યા અને ગાડીમાં પાછું પ્રોબ્લેમ લાગે છે. તો અહીંયા કોઈ આવો તો એ બહુ ઠંડી હોય, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમે આવો તો ગાડીમાં સવારે ઠંડીમાં ઠીજી જાય. સ્ટાર્ટ કરવી પડે, જવાના અડધો કલાક પહેલાં ગાડી ગરમ કરવી પડે, અને થોડા પ્રોબ્લેમ રહે જ છે.
આપણે કરી એકવાર સ્ટાર્ટ કરી પણ ગાડી ગરમ થવા જ જઈ પણ સવારમાં આ પ્રોબ્લેમ રહે છે, ઠંડી જેટલી છે. તો હવે આ લોકો બંને આટા મારે છે આગળ પાછળ આ બાજુ તે બાજુ, કેમ કે અહીંયા પ્રોબ્લેમ રહે છે વિન્ટરમાં. આ લોકોનું પણ એવું કહેવાનું છે, કારણ કે ગાડી એટલી ઠંડી થઈ જાય આપણા શું કહેવાય બાથરૂમમાં કે કિચનમાં ગમે ત્યાં બેસિંગના કે નળ પાણી એટલું જામ થઈ જાય કે પાણી આવવામાં પણ પ્રોબ્લેમ થાય છે. સમટાઈમ બરફ પણ થઈ જાય છે અને ગીઝરના પાણીને ગરમ થતાં પણ બહુ વાર લાગે છે. તો એ બધા જ પ્રોબ્લેમ અહીંયા સવારમાં રહે જ છે. ગાડીના પણ એવરી ડે બધાની ગાડી જેટલી ગાડી પાર્ક કરી છે બધાને આ પ્રોબ્લેમ હોય જ છે. જો આપણે પહેલગામ જતા હતા અને ઓન ધ વે કાર સ્ટોપ કરી છે ભાઈએ, તો અહીંયા આવી ગયા છે. જેમ કે તમને બધા ખબર છે સિમલા મનાલીના જે મારા બ્લોગ છે એમાં પણ આવી શોપ હોય છે જે યુનિયનની હોય છે, ગવર્મેન્ટ થ્રુ હોય છે. અહીંયા બધી વસ્તુઓ મળી જાય છે. પહેલાં તો અમે કાશ્મીરી કાવા પીધું, એમાં ટેસ્ટ કરાવ્યો જે ઓરિજિનલ વસ્તુઓથી બને છે. હવે એમાં તો આપણને ઇન્ટરેસ્ટ નથી, કાવા આપણે પીતા નથી, એટલે પણ થોડું કાજુ બદામ અને કાજુ બદામ પણ મારા ઘરે છે ભરપૂર, આફ્રિકાથી લઈને આવ્યા છે. એટલે પણ મેં અખરોટને અંજીર એવું લઉં છું અહીંયાથી. અને અહીંયા પરફ્યુમ એ પણ મળી જાય છે, ક્રીમ મળી જાય છે, બધી વસ્તુ છે. તો જો હું તમને મરાઠી પણ દેખાડું, ટેસ્ટ પણ કરાવે છે તમને. પહેલાં ડ્રાયફ્રૂટ છે, સલાજીત કહેવાય એને, મેન છે કાશ્મીરનો. જે પણ કંઈ શરીરનો કોઈ પણ જાતનો કંઈ દુખાવો હોય તમારે ખાલી સવારના આટલું એકદમ સ્લાઇડ પાણીમાં નાખીને પી લેવાનું, એટલે બધું. તો આ બધા ડ્રાયફ્રૂટ છે તમને અહીંયા ટેસ્ટ કરાવે છે. કીવી પણ છે, આપણું જે કીવી ફ્રૂટ છે એ પણ ડ્રાય કરેલું છે, એટલે તમે લોંગ ટાઈમ સુધી રાખી શકો અને ખાઈ શકો. બદામ ને બધું છે અહીંયા, આલુ છે, અખરોટ છે. અખરોટ તમને છીલેલા પણ મળી જાય છે અને આખા પણ મળી જાય. અમે આખા લઈ લીધા છે. આ બધામાં બાકી બધામાં આપણને ઇન્ટરેસ્ટ નથી, પણ જે જરૂરી છે એ આપણે લઈ લીધું છે. ડ્રાયફ્રૂટ અને કેસર છે અહીંયા, ઓરિજિનલ પ્યોર કેસર છે એ પણ મળી જાય છે તમને. તો ચાલો જે પણ કંઈ લેવાનું છે આપણે લઈ લઈએ અને પછી નીકળીએ. આ તમે વિચાર્યું કે તમને પણ દેખાડી દઉં એટલે. आप फिर से एक बार इसका प्राइस बता दो ना आपने. मैडम ये केसर है 3.5 लाख kg है इसका, हाँ 350 पर ग्राम. किसी भी ले में डालो मेरी गारंटी है. हमारा पेज चलता है मोंगरा केसर के नाम से, इंस्टा चलता है, गूगल चलता है, फेसबुक चलता है. ये केसर दुबई जाता है, ऑस्ट्रेलिया जाता है, यहाँ से वो वहाँ पे भेजते हैं मैडम. वो 1-1 kg 2-2 kg 3-3 kg लेके यहाँ से जाता है मैडम. यहाँ का प्रोडक्ट से अखरोट है, बादाम है, बेरीज है, ये विदाउट केमिकल है. ये मेरी गारंटी है मैडम, 100% मेरी गारंटी है आपसे. ઠીક છે. તો તમે જોયું 3.5 લાખનું કેજી છે આ, એટલે ઓરિજિનલ છે. તો કોઈને પ્રાઇસ ખબર ના હોય તો બી કહી દઉં કે માર્કેટમાં ઘણા બધા ડુપ્લિકેટ કેસર હોય છે અને 15-20 રૂપિયાના પણ પેકેટ મળે છે. અને આ 1.5 લાખ 2.5 લાખ કીધા નું કેજી છે, એટલે ઓરિજિનલ છે. તો પ્રાઇસ તમને ખબર છે. केसर मिलता है. તો ચાલો આવી ગયા પહેલગામ. એટલે હજુ થોડું દૂર છે. પહેલગામમાં એન્ટ્રી મારી દીધી છે આપણે અને ઓલમોસ્ટ 12:30 થઈ ગયા. આપણે 8 વાગ્યાના નીકળેલા. ના, ગાડી સ્ટાર્ટ કરતાં કરતાં આપણે કલાક જેવો થઈ ગયેલો, 9:30 થઈ ગયેલો ગાડી સ્ટાર્ટ કરતાં. ગાડીમાં થોડું પ્રોબ્લેમ આવી ગયેલું હતું એટલે. અને મેં તમને ઓલરેડી દેખાડ્યું ઠંડીના લીધે થાય છે, યા વેધરના હિસાબે થાય છે. તો થયા છે 12:30 અને લંચ કરવા માટે ગાડી રોકી છે. જનરલી લંચ નથી કરતા રોજના, પણ જલ્દી નીકળ્યા હતા એટલે બ્રેકફાસ્ટ પણ જલ્દીમાં થોડું ઘણું કર્યું હતું. તો અહીંયા મિડલમાં રોકી છે ગાડી. તો અમે બી લંચ કરવા બેસી ગયા છે. પેલા ભાઈ ઉપર બેઠા છે. થોડું ઘણું ઓર્ડર કરી દીધું છે. ચાઇનીઝ કર્યું ને આપણે, હા પનીર ચીલી ઓર્ડર કરી છે અને બ્રેડ બટર ને ચા અને બધું ભેગું જ કરી દીધું છે જે કંઈ પણ હોય એ. તો જોઈએ થોડું થોડું ખાઈ લઈએ અને પછી જઈએ આપણે. સફરજનની વાડીઓની બધી મજા માણતા માણતા આવી ગયા છે અહીંયા સુધી. હવે આગળ જવાનું છે આપણે આરુવેલી અને બીજું કંઈ જે પણ હશે તે મને બી નામને. હા 3-4 પોઈન્ટ છે, 3 જ પોઈન્ટ કરવાના છે આખા દિવસ. હા 6 પોઈન્ટ છે પણ આખા દિવસમાં આપણને ટાઈમ ઓછો પડી જાય. તો મેઇન જે 3 છે તે પોઈન્ટ કરીશું. તેમાં એક અરુવેલી છે અને એક એપલ ગાર્ડન કંઈક આવે છે તે, પણ જે પણ હશે તે મને પણ યાદ નથી અત્યારે એટલું બધું. આપણે જોઈએ જોશું તેમ હું તમને પણ દેખાડીશ. તો ચાલો પહેલાં અમે જમી લઈએ થોડું ઘણું અને પછી આપણે જઈએ. બેટાપ વેલી, બેટાપ મૂવીનું શૂટિંગ થયેલું એ બેટાપ વેલી. પહેલાં આનું નામ કંઈક બીજું હતું. બેટાપ મૂવીનું શૂટિંગ થયેલું પછી બેટાપ વેલી પડી ગયેલું નામ. આપણે જઈએ અંદર જઈને. તો આવી ગયા આપણે પહેલગામ અને સૌથી પહેલાં આવ્યા છે બેટાપ વેલી. બેટાપ મૂવી બધાએ જોયું હશે. તો અહીંયા બેટાપ મૂવીનું શૂટિંગ થયેલું અને ત્યાર પછી એનું નામ બેટાપ વેલી પડી ગયેલું. એ મેં પણ કોઈના વિડીયોમાં જોયું હતું, કારણ કે આ જગ્યાનું નામ પહેલાં બેટાપ વેલી નહોતું, બીજું કંઈક હતું. એ શું હતું એ પણ આગળ જઈને મને ખબર પડે તમને પણ જણાવીશ. તો અહીંયા આવી ગયા ને ઠંડી વધારે છે અહીંયા. ત્યાં શ્રીનગર કરતાં પણ આજે વધારે લાગે છે એવું લાગે છે. અમે ગાડીમાં ભૂલી ગયા તો અમારે હેન્ડ ગ્લોવ્સ પણ બાય કરવા પડ્યા.
અને સ્નો પણ છે આગળ. હું દેખાડીશ હમણાં તમને. જોઈએ આપણે પણ જોઈએ કે કેવું છે પહેલગામનું બેટાપ વેલી કેવું છે, જોઈ લઈએ એક નજર. અને અહીંયા પણ કહે છે કે આગળ જે બધા પોઈન્ટ કરવાના એ ઘોડા પર જવાનું, પેડલ એટલે ચાલતા તમે નહીં જઈ શકો. પણ અમારી એવી કોઈ ઈચ્છા નથી આજે ક્યાંય જઈએ, કેમ કે બધું બરફવાળું જ છે. જે આપણે દૂધપથરીવાળા વ્લોગમાં જોયું એને છે સેમ અહીંયા પણ એવું જ દેખાય છે. એટલે અમે નથી જવાના. અમે ચાલતું વોક કરીને જેટલું ફરીએ જે જોઈએ હું તમને પણ દેખાડીશ. घोड़े के साइड से बढ़िया है मैम, बाकी घोड़े के बगैर कुछ नहीं है यहाँ पे. वीडियो फोटो सब बनाएगा. तो हमको भी गौंठे देखिए. તો આ છે આરુવેલી અને અમને લાગી ગયેલી છે ઠંડી. આજે અમારે કંઈ ફરવું નથી અને ફરવાના મૂડમાં નથી અમે. તમને કેવું, તમે ઘરેથી કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ, તમને 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5-6 દિવસ સારું લાગે, પછી તો આપણું ઘર યાદ આવે જ, આપણું ગુજરાત, આપણું દિલ્હી, મોરા, સુરત જે કંઈ પણ હોય. હા, ઠંડીના લીધે ને એમ પણ એમ ગમે ત્યાં નોર્મલ બી તમે ફરવા ગયા, સોનાની લંકા કેમ નહીં, તમને 4-5 દિવસ ગમે, એનાથી વધારે ના ગમે. અને હવે તો બરફ જોઈને 2-3 દિવસ થઈ ગયા કન્ટિન્યુ બરફ જોયા કરીએ એટલે કંટાળ્યા છે. અને હા, હજુ કાલે જોવાનું, હજુ કાલે ગુલમર્ગ બાકી છે. અને મેં ઘણા બધાના વ્લોગમાં આવું જોયું છે કે જે લોકો કાશ્મીર આવે આપણે ત્યાંથી, દરેકના વ્લોગમાં મેં સાંભળ્યું છે કે 3-4 દિવસ થાય એટલે કે હવે ઘરે જવું છે, ઘરે જવું છે, ના ઘર યાદ આવ્યું. અને હમણાં જ મેં 2 દિવસ પહેલાં જોયેલું કોઈના વ્લોગમાં, ઢમુ અને પલક, ઘણા બધાને ચેનલ ખબર હશે. તો એમના વ્લોગમાં કોઈ કીધું હતું, એમના જે ફ્રેન્ડ હતા એમણે, કે ગુજરાતમાં તમે 7-8 દિવસ ફરો ને, તમે દ્વારકા જાઓ કે ગમે ત્યાં જાઓ, 7-8 દિવસ ફરો ને તો પણ ઘર યાદ ના આવે, પણ ગુજરાતની બહાર આવીએ ને તો આપણને આવે. એ રિયલીમાં મેં સાંભળ્યું હતું, પણ આજે મેં અનુભવ્યું કે સાચી વસ્તુ છે કે આપણને ઘર યાદ આવે. અને બરફ 3-4 દિવસથી જોયા કે હવે ખરેખર ઠંડીમાં કંટાળો આવે છે. એમ ઠંડી ગમે છે, આપણે ત્યાં તાપ લાગે, ગરમી લાગે ત્યારે આપણને ઠંડી ગમે છે, પણ બરફવાળું એટલે આખી વાત અલગ છે. તમે બેક સાઈડે જોઈ શકો. તો આ છે બેટાપ વેલી. એકવાર તમને ફ્રન્ટ કેમેરાથી પણ દેખાડી દઉં. અમે ફોટોશૂટને બધું કરી લીધું છે, રીલ્સ બનાવી લીધી છે. બાકી અમારી કોઈ ફરવાની ઈચ્છા નથી. ઘોડા પર જવાનું છે 3 પોઈન્ટ કરવા માટે, એ પણ અમારે નથી જવું આજે. તો બસ જો હું તમને એક નજારો દેખાડી દઉં, પછી આપણે ગાડી પર જઈએ, ગાડી પાસે, અને કન્ટિન્યુ કરીશું. અમને કહી દઈએ કે ભાઈ લઈ જાઓ અમને આગળ, બસ અમારે આટલું જ ફરવું છે અહીંયા. જો અહીંયા ઘણી બધી પબ્લિક પણ છે, બધા ફોટોશૂટ કરાવે છે. અને આ કંઈક છે, એક આ શું પ્રાણી છે એનું નામ પણ ખબર નથી. એની સાથે અમે પણ ફોટોશૂટ કરી લીધું છે 100 રૂપિયા આપીને. અને અહીંયા પણ આવા કપડાં મળે છે, ડ્રેસ મળે છે, તમે આ પહેરીને ફોટોશૂટ કરાવી શકો, રેન્ટ પર લઈ શકો, જે દરેક જગ્યાએ હોય છે. અહીંયા પણ ચારે તરફ બરફ જ બરફ છે. એમ ઠંડી નથી લાગતી તમને, જેકેટમાં શરીરે તમને ઠંડી નહીં લાગે, પણ તમારું નાક અને કાન અને પગના તળિયા 3 વસ્તુ જામી જાય છે. આ હું અત્યારે તમને આમ સારી લાગુ છું, પણ નાકનું જે હે ને, પગના તળિયા તો જામી જ જાય, અને નાકનું ટોચકું અને કાન. હા, પણ એના પર કંઈક લાગેલ છે, ક્લીન વાળા લેજો. કયા કયા શેપમાં છે? આ શેપ છે, હા, આ શેપ છે, પછી આ છે. એ બધા નહીં બરાબર મજા આવે બોટને, એ જ બરાબર છે. ને પેલો છે એ. हाँ, किस पर लिखना है सर? इस पे 3-4 निकाल दो, 3-4 नाम लिखने, नाम बता देते हैं आपको. ચાલો શોપિંગ થઈ ગઈ આપણી. અહીંયા પણ જે બધાને ગિફ્ટ આપવા માટે લેવાનું હતું એ બધું લઈ લીધું. ઘરમાં જે ઈયરિંગ લગાવે એ બધું થઈ ગયા આપણે આરુવેલી ત્યાંથી. અને એટલી સરસ સફર રહી કે આપણે બેટાપ વેલીથી જે આરુવેલી આવ્યા એનો સફર જ એટલો સરસ હતો કે એવું લાગે આપણને જાણે કે પૈસા વસૂલ, અને ક્યાં આવી ગયા એવું થઈ જાય. જો હું તમને દેખાડી દઉં, મારી બેક સાઈડે પણ તો તમે જોઈ જ શકો છો કે કેવું છે વ્યૂ અને કેટલો સ્નો છે આગળ. અને જે રસ્તાના મેં શૂટ કર્યું છે ને એ તમે ઓલરેડી જોઈ લીધું હશે અહીંયા આવવા પહેલાં, તો એ જોઈને બી તમે અંદાજો લગાવી શકો કે કેવું છે અને કેવું નહીં. સોરી, કોઈ પાછળ હોર્ન મારે એટલે હું જોતી હતી કે કોઈ ગાડી તો નથી આવી. હું તમને ફ્રન્ટ કેમેરાથી દેખાડીશ. જસ્ટ લવ ઇટ. જુઓ, હવે અહીંયા પણ એવું સીન છે કે આમાં આપણે જવાનું છે. આ બધી બાબા ગાડી છે લાકડાની, જે આપણે ફર્સ્ટ ડે કરી હતી સોનમર્ગમાં, એ રીતની એમાં લઈ જાય છે. તમે સ્નો કેટલો છે એ જોઈ શકો. અહીંયાથી તમને શૂઝ ભાડે મળી જાય છે. આપણા શૂઝ નથી ચાલતા ઉપર, અને એમાં પછી ઠંડી લાગે, પાણી બધું સ્નોનું પાણી અંદર જાય એટલે.
આ સ્નો જુઓ તમે, હદની બહાર છે આજે. અને ઉપર આના ઉપર જવાનું છે, ત્યાં બધું શૂટ થાય છે, રીલ્સ અને ફોટોગ્રાફી જે કંઈ પણ હોય. પણ અમારે નથી જવું, ગાડી આપણે અહીંયા પાર્ક કરી છે. સ્વીટ કોર્ન ખાવા છે મારે, એટલે સ્વીટ કોર્ન તૈયાર થાય છે, તો આપણે એક લઈ લઈશું અને ખાઈશું, પછી જઈએ. જો આપણે મકાઈ રેડી થઈ ગઈ છે, લઈ લીધી છે. ઠંડીમાં આપણે ગરમ ગરમ મકાઈ ખાઈએ. અને અમારી ઈચ્છા એવી છે પગપાળા જ યાત્રા કરવાની છે, કારણ કે એવું નથી આટલું બધું કર્યું તો આ નહીં કરવું. પણ એકની એક જગ્યા અને બરફમાં જ એટલી ઠંડી લાગે છે, વેધર પણ ઠંડુ છે. અને અહીંયા સ્નોફોલ વડે હું તમને રસ્તો દેખાડું પહેલાં એકવાર કે કેવી રીતે જાય છે. આ જુઓ તમે, આ વચ્ચે બધું કિચડ થઈ જાય છે, પાણી સ્નોનું બધું પાણી થાય છે એટલા માટે. હા જુઓ. હવે કોઈ ફોટોગ્રાફી કરવામાં પણ ઇન્ટરેસ્ટ નથી, કોઈ રાઇડ કરવામાં પણ ઇન્ટરેસ્ટ નથી શોમાં સ્નોમાં રીલ્સ બનાવી, નથી ફોટા પાડવા, કંઈ જ નથી કરવું. થોડી ઠંડી પણ લાગે છે, થાક લાગે છે. અને આ બધું જોઈને ખરેખર હવે ઘરે ગુજરાતને બિલ્લીમોરા યાદ આવે છે, બહુ થયો સ્નો. તો કાલે પછી આપણે ગુલમર્ગ જવાના છે, ત્યાં પણ આ જ સીન છે, તો ત્યાં કરીશું. હવે અહીંયાનો લાસ્ટ ડે છે એટલા માટે તો બસ આજે નથી કરવું, આપણે પગપાળા જેટલું જવાય એટલું જઈએ અને હું તમને પછી દેખાડી દઉં. ચણા ચોર ગરમ અહીંયા બી સાડીનું કેટલું મસ્ત છે. હા અહીંયા ચાલી જાય, અહીંયા ચાલે એવું છે. જોઈએ કંઈ જુગાડ કરીએ આપણે. અંદર જવાનું બી જવાનું. જો આમાં પગ મૂકે એટલે કેવી હાલત થાય. મારો પોતાનો પગ અંદર ઘૂસી ગયો હતો થોડો, પણ તો નીકળી આવ્યા. શૂઝમાં બધો બરફ જતો રહ્યો. આટલો સ્નોફોલ થયેલો છે આજે અહીંયા. ભૈયા इसको કેસર મિલ્ક. હા કેસર મિલ્ક જો નવું કંઈક ટ્રાય કર્યું છે આપણે અને લઈ લીધું છે મેં પણ. સરસ મજાના ડ્રાયફ્રૂટ ઉપર છે અને ગરમ કરે છે, ગરમ ગરમ આપે. ઠંડી પણ બહુ છે એટલે તો આરું વેલી ને જે કંઈ પણ વેલી હતી એ તમને દેખાડી દીધું ને આવી ગયા અહીંયા આપણે. ઠંડી બહુ છે. હવે આવી ગયા આપણે અહીંયા પહેલગામમાં જ હતા, સાઇટ સીન કરીને આવી ગયા. એમ તો હવે હોટલ જવાના છે, પણ અહીંયા લોકલ માર્કેટ છે એટલે પેલા ભાઈ અહીંયા ગાડી પાર્ક કરી રહી છે. અમને કીધું કે તમે ફરી આવો, લોકલ માર્કેટ એક્સપ્લોર કરી લો તો તમને પણ દેખાવું. પણ માર્કેટમાં બીજું કંઈ છે નહીં. અહીંયા જેટલું આ લાઈન છે આખી તો દેખાય છે બધું ખાલી સ્વેટર અને સોલ. બજે સ્વેટર પણ નથી, જેકેટ ને સોલ બે જ વસ્તુ મળે છે. હેન્ડ ગ્લોવ્સ અને ગરમ ટોપી અને મોજા, બસ એટલી વસ્તુ મળી જાય છે. પણ જોઈએ છે અમે પણ જો બસ આટલું જ છે. માર્કેટમાં પણ એવું કંઈ ખાસ નથી. આ લાઈનમાં થોડી ઘણી શોપ છે અને આ મિલ્ક પી લીધું. ચા સોટતા હતા પણ આ ટ્રાય કરવું હતું એ કરી લીધું અને હવે અહીંયાથી જઈશું હોટલ પર. હા બસ યહી જો આ પેલું એનું છે, શું કહેવાય, કઈ ટોમી હિલ ફિગર કંપનીનું છે ને બંને બાજુ પહેરાવે. બહુ ગરમો છે, હેવી. એટલે અહીંયા શિમલામાં અહીંયાના પ્રમાણે જ મળે, શિમલાની કાશ્મીર જો આવી રીતે. એટલે આ સાઈડે બી પહેરાય, એક સાઈડે બ્લુ છે, હા એક સાઈડે બ્લુ છે ને બીજી સાઈડે વ્હાઈટ, બંને સાઈડ પહેરાયું છે. આ વ્હાઈટ ભાગ अंडर ब्लू. चलो सही से बताओ, बहुत महंगा है, बहुत. आप तो ज़्यादा 3 गुना बोल रहे हो. પહેલગામમાં આપણે હોટલ પર આવી ગયા છે અને હોટલનો વ્યૂ દેખાડીશ તમને. એટલા થાકેલા છે ને આખા દિવસના, એવરીડે થાકી જ જતા હોય છે, એ તો એવું જ ચાલે. પણ અહીંયા આવ્યા ને મેં ખાલી બહારથી પણ તમને વ્યૂ નથી દેખાડ્યો અને ડાયરેક્ટ અંદર આવી ગયા. અંદરથી પહેલાં રૂમ ટૂર કરાવી દઉં, રૂમ પણ દેખાડી દઉં. સરસ મજાની હોટલ છે અહીંયા, કેમ કે વિસ્તાર જ એવો છે ને વેધર પણ એવું છે
અહીંયા ઓલમોસ્ટ એવું રહે છે એટલા માટે આખી વુડન નીચે વુડન ફ્લોર નથી ઓનલી આખું જ તમે જોઈ શકો બેક સાઈડે. જો આપણો રૂમ પણ હું દેખાડી દઉં તમને એકવાર. રૂમ છે આપણો, બેગ છે અહીંયા. પેઇન્ટિંગ છે સરસ મજાની લગાવેલી, જો તમે જોઈ શકો કેટલી સરસ. વિન્ડો છે અહીંયા, જો સ્નોફોલ થયેલો જ છે અહીંયાથી પણ તમે બહારનો વ્યૂ જોઈ શકો છો. હજુ પણ સ્નો છે જ અહીંયા અને પેલી સાઈડે વધારે છે, તો આપણે એનું કંઈ જરૂર નથી વિન્ડોની. અને ચેર છે, 2 સોફા. હા, તમે જેમ કે તમને કીધું તેમ ત્યાં શ્રીનગરમાં પણ હતી, પણ બેસવા માટે પણ કામ નથી લાગતી, કારણ કે વેધર એટલું ઠંડુ હોય છે કે આપણે બ્લેન્કેટમાં જ ભરાવવું પડે, બેસાતું જ નથી. અને આ છે કપડાં માટે, તમે અહીંયા કપડાં પણ હેંગ કરી શકો, દરેક વસ્તુ પણ મૂકી શકો. એક વિન્ડો અહીંયા છે, ટીવી છે, એસી છે અહીંયા, અને ટેમ્પરેચર તમે જાતે જ જોઈ શકો, એટલે રૂમ ગરમ થયા કરે છે. બેગ છે અહીંયા, મિરર છે એક આપણો. ફ્રીજ છે નાનું, ફ્રીજની જરૂર નથી અત્યારે આપણે, પણ છતાં ફ્રીજ રાખ્યું છે એમણે, સમરમાં આવો તો ફ્રીજ કામ લાગે એટલા માટે. અને અહીંયાથી પણ એક વિન્ડો છે, જે રસ્તે અમે આવ્યા એ. ટોયલેટ બાથરૂમ છે અહીંયા. હા, ઓકે છે બધું. અહીંયા મિરર પણ છે. આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. પહેલગામમાં બધું ફરી લીધું આપણે, શ્રીનગરથી તૈયાર કરીને પહેલગામ આવી ગયા, અને પહેલગામમાં પણ આપણે અરુ વેલી ને બેટાબ વેલી ને બધું જોઈ લીધું જે કંઈ પણ હતું એ. અને હવે અહીંયા નાઇટ સ્ટે કરવાનું છે આપણે, ખાલી નાઇટ સ્ટે જ કરવાનું છે અહીંયા, બીજું કંઈ નથી. જે હતું એ બધું દિવસે ફટાફટ જ આવ્યા, પણ અહીંયા સુધી આવ્યા અને સાંજ પડી ગઈ છે, એટલે હવે ડ્રાઈવ કરીને આપણે શ્રીનગર નહીં જઈ શકીએ, ગુલમર્ગ. એટલા માટે કાલે અર્લી મોર્નિંગ પાછા આપણે ડ્રાઈવ કરીને ગુલમર્ગ જઈશું. એ સૌથી બેસ્ટ જગ્યા છે, જ્યાં બેસ્ટ એક્ટિવિટીઝ છે એ કાલે છે. અને કાલે આપણો શ્રીનગરમાં લાસ્ટ દિવસ છે, ગુલમર્ગ જવાનું છે, અને પછી નાઇટ હોલ્ડ કરવાનો છે, અને પરમ દિવસે આપણે ઘરે જવા નીકળી જવાના છે ફાઇનલી. તો કાલનો બ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં તમે, અને પાછલા જે કંઈ બધા બ્લોગ છે ના જોયા તો જેને જોયા છો, ખૂબ સરસ મજાના છે. દૂધપત્રી અને સોનમર્ગ, શિકારો રાઈડ, દલ લેક, જે કંઈ પણ હોય એ દરેક બ્લોગ ના જોયા હોય તો જોયા જો. સરસ મજાનું છે, કાશ્મીરના દરેક જગ્યાઓ સારી છે, જોવા જેવી છે. બ્લોગ ના જોયા તો જોયા જો. ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, અને વિડીયોને શેર અને લાઇક પણ કરી દેજો જો તમને આવા વિડીયો ગમતા હોય તો. ચલો, આજનો વિડીયો અહીંયા જ આપણે એન્ડ કરીશું. અમે ડિનર કરીશું અને સૂઈ જઈશું. કાલે આપણે ગુલમર્ગથી પછીથી સ્ટાર્ટ કરીશું.